મારું સારું છે ને હવે જમીનનું કબાડું કરવું જ પડશે કારણ કે વરસાદ પડતો નહીં એટલે હવે વેચવાની વાત કરવી પડશે. ટીકુજી વાત કરી લો. જો આ બાય અહીંયા આવી રીતે ઊંઘવાનું વૈત્રો અમાર કરવાનો એમ કરતા વેચી જ દેવી હારી. એ ટીકુજી હા ઉભા રહો. શું થયું? શું યાર આખું વરા આવું ઊંઘ કરો છો? એ શું થયું તમે? આ જમીનનું શું કરવાનું? હું તો વેચવાની જ વાત કરું છું. અલ્યા વૈત્રું માર કરવાનું વરસાદ પડતો નહીં અને હું રોપું તમે તૈયાર પાકા આવી જાવ ભાગ લેવા. અલ્યા પણ વૈત્રું માર કરવાનું. અલ્યા સાચી વાત છે પણ આ બાપ દાદાની જમીન વેચીને ફરી આપણે શું મહુજીને કરીશું? બોલાવો હેડો આજે એનો ફેસલો કરી વેચી જ દઈએ આપણે. अबे साले વેચવી ના હોય તો મા ભાગનું કાઢી આલો એટલે હું એને તલાવ કરાવી દઉં. એવું છે? હા મહુજી જગ્યા બોલાવો. હા અમે ઊંઘી રહ્યા. બોલાવો ને. બોલાવો ને. ઓ મહુજી મહુજી ઓ મહુજી એમના પડાય અરે આ તમે પણ હું બે ભાઈ કરો નાનો પેન વૈતરું કરીને મરી अबे જાય. साले મળી જાય. અલ્યા હું આ વરસાદ પડતો નહીં પેન કેટલું વૈતરું આ આખી સીઝન હવે તો માથે અડધી થપેલી થવા આવી છે. વારસ તો આવવાનો ખરો જ ને. હું એમ જ કઉ છું કે જમીન આપણે વેચી દઈએ. વેચી જ દેવાની વાત હવે. એટલે આ પણ તમારે ઊંઘો ને પેલો પેન ઊંઘો મરવાનું મારે તમારે તૈયાર પાકે ભાગ લેવા આવી જાવ પડે. આ તારીને જમીન તો ભાગ લેવા આવું જ અલ્યા પણ પડે. વૈતરું કરવું પડે ને મારા ભાઈ તમે એમ બોલો. તો વેચીને ભાઈ શું કરશો? વેચીને તમારના ડિફેન્ડર લાવેલી છું. ભાઈ લોકોને પાણી જ દેશું ને. મારી તમારે ગાડી લઈને જનતાએ જવાનું લોખંડ ઉચકવાનું. મારે ગાડી નહીં લાવી પણ મારે પાડી લાવવી છે. કાઢી આલો હું માટું ખોદાઈ લઉં તળાવ કરી દેવો અને મચ્છી ભાઈ અમારું માટું ધો જઈ મય આવે એ તો મારે એવું પુરાઈને ફરી પણ કેમને ફરી પૂરા હેયારું ફરી રાખીશું. હારું પણ છે તમારા ધોનમાં કોઈ દલાલ એવો? છે આપણી જોડ એવું નક્કી કરીને હા તે લાવ્યો છું. કોણ હે? એરિયા છે? અમદાવાદ ફોન કરું બરાબર. હા તે ફોન કરજો તાર. કિંમત સારી આવે? કિંમત આપણે કમ્પ્લીટ આવશે. હા હારું. જો હાડો હા હારું. તેનો જે દલાલી એવડે ની મળી નહીં આપણે. महाराज પડતો નહીં એક તો દલાલી મળતી નહીં પણ હું નોની નોની દલાલી કરવી જ નહીં યાર કહું નોની નોની દલાલી કરવી જ હા, હા. નહીં કેવું લાગે તમને નોની દલાલી પોહાતું જ નહીં તો કે ખારું લાગે એવું તમને અબે સાલે પણ પેલો મોટો દલાલ આવે ને એને લીધે આપણને માર પડે એમ એમનું જે વધેલું ખાવાનું થાય એમને મોટો દલાલ આસમાં મોટું કઈક આફર પણ કેવું કરીએ આપણો ગારો મોટો કરી લઈએ હું એમ કેવા માંગુ હું આજ પેલા ના લે હા અને તો આપડા 10 ચડાઈને કહીએ અબે સાલે શું કરવાનું એટલે હા, એ એમાં રીતે જોડે પેલો પણ દલાલ ને આલુ મારવું છે ના મારશે મારી બાકી આપણે તો વાગી જ જઈશું પાંચ પોટ નું વાગી છે ને તોય બોલ હોય ને કે ભલા દલાલી ની પણ બહુ ઓવડે નહીં હે ને કાઢે વાત છે. એટલે આવું કઈક આવા કરવા પડે કામ મજૂરી તો આપણાથી થતી નહીં મજૂરી મારા થતી નહીં તમારા નહીં થતી એવું છે એમ? કોકનું ઊંધું મારીએ ને તો જ બરાબર હા સમજી ગયા આવો ધમુજી બે કેવું ધમુજી બસ શાંતિ જો લે. ઓ ટીકુજી હવે કેવું? આવા તો ઉંગરા પડ્યા હા લાલુજી ને થોડુંક કામ હતું એટલે એવું છે હવે મારું શું કામ પડી ખરું તને મેં તમારે પેલી વાત નથી કરી કે આપણે જમીન વેચવાની 5 વીઘા નંબર જમીનની આપણે ખૂબ મળી થઈ ગયો હમણાં કઈ જમીન પેલી કીધી હતી આપણે જે પેલું મોટર એક કરી વાત ને કહું? બોર, એનો અમેનો નંબર ખરો ને એમ? એ. એક વાત કહું હમણાં પાછું એટલું જે પેલું નોનું છે ને એ બહુ ખરાબ છે જમીન વેચાઈ જ દેવડાય એટલે પેલું તલાવડું બનાવવાનું કહેતું હતું પાછું તે ના એ તો આપણને માર પડે જોડે તલાવડું બનાવવાનું રોડ થાય એના કરતા વેચાઈ જ નાખ્યા बड़ा हरामी हो बेटा તે વેચી ખાવી એમ હવે 5 વીઘા છે. પહોંચવી રાખ્યો જ નહીં આમ ના યાર મારા બે મોટા હા ભાઈ છે ને આરહુ ના પીર છે વૈકી વાળું મારી એકલાને કરવાનું હારું લે હેનો દલાલો એટલે તમે ફોન કરો દલાલ ને બોલાવી લો ને તારે જો થઈ જતું હોય તો કઈ નાખ્યો હરિયા માર ગણતરી એવી પણ ગુંઠે 40 લાખ ચાલે પણ હા કે કોણ આલા ગુંઠે ચાલી બાપા ચાલે જ છે ને આ રોડ ટચ જમીન છે આ તો જો આ દલાલ જ છે અમને બધી અલ્યા પણ રોડ ટચ જમીન છે રોડ ટચ જમીન નો ભાવ આવે ભાઈ સમજણ પાડો રાત દાડા ધંધો હા મને ખબર કે કઈ જમીન કઈ રેટ ચાલુ છે યાર ફોન કરો ને આપણે બોલાવો ને દલાલ આવી જાય તો ટીકુજી હા. મેં આવતા તમને વાત કરી ને કે આ ભાઈ જંપાનો નહીં જ કહેવાય. ઓય. મારો પેલા ફોન મારો પેલો બટકા મારું મારું 15-20 લાખ તો આવશે જ ને બીજા નહીં આવે વાત કરી લઈએ બોલો આ તો અમારે હેલો હા એ જમીનની દલાલી થી આવો આઈ ગામમાં આપણે
હવે રૂબરૂ વાત કરી લો હા હા પછી એવું થાય કે કમિશન મારે એવું થાય હું તમને એમ કહું કે તમારે કેટલા સુધી પતાવવા ઈચ્છા કરી अबे साले ની ગણતરી કરી જો હું તમને કહી દઉં 15 બંદર નહીં છેલ્લા તમારા થશે 14 ની આસપાસમાં થશે શેરિંગ તો બોલો કરવું છે જમીન તમે મોખાન જગ્યા વહરાદ આવવાના નહીં આવું વહરાદ નું આવું દેવાનું કારણ કે બધા વર્ષમાં આવતા આવવાનું એટલે જ મારે તલાવ કરવું હતું આવું આવા જ વર્ષમાં આવવાના વરસાદ નહીં આવતો ને તો પેલું એટલે 14 લગીને પતાવવાનો અમે તમારા ખાર છે પાછો થોડો તમારે બધાની જમીન હે ને બધાને કોમમાં આવે ખારવારી જમીન આપણી ખરી જોડે ખબર નહીં આપણને અમને ખાર ખારવાળી વાળું છે જમીન, કયું ખારવાળી. વેરણ પાકતું નહીં મય તમે મજૂરી જ નહીં કરતા બાપા, હું તો બહુ મજૂરી નહીં કરું આ બે આવતા નહીં ને ખેતરમાં ઘેર ઊંઘી જ હારું, રહી. વાંધો નહીં, હેડો ને 14 તો 14 ત્યાં શું હે? આમ હો, હાલ દે ને. 14 નહીં પા 13 લગી જ થશે તો આ પાછું ઓછા તમારે રોટ જ ના કહેવાય યાર. જેમ કહીશું એમ ઓછા એમ ઓછા થશે રોડ થી અંદર આ વાત તો કરી લઈએ પણ એટલે રોડ જ તો કેવાય ત્યાં શું આ રોડ નો યાદ હોય છે મેળાવાનો રોડ તો ગયો રે ખેતરમાં રોડ હતો પાકવાનો જ છું ફોન કરેલા આવવાના એ આવી જજો દલાલ છે. દલાલ હા દલાલ હા દલાલ આ 1.5 ફૂટિયા જૂનો સંબંધ આપણે એવું છે આવો બેહો. લે ઓ અમની જમીનની વાત કરી હતી 5 વીઘો તે વેચવાની વેચવાની જ છે ને તે હાડો ઘસી જ નાખવાનું લે હાલો તો બતાઈએ હેડો હે લાલુજી એમના પેલું કિંમત આ કિંમત આશરે કેટલા સુધી થશે કેટલા હશે? ભાવ કેવો એટલે ચાલે? પણ પેલા જોતો ખરો કે કયા આગળ રોડ ઉપર ટચ એ વાત એ બરાબર રોડ જ પડેલો. જોયા પછી પણ કિંમત થશે પણ ને તોય જોવા દો ને હા તો હેડો જોઈ લે પણ હેડો જોઈ જ જોઈ લઉં. લે હેડો તો લે હાલો આપણે રસ્તો આ તમ આયા ને આ સીધો જ રસ્તો જો બતાવતા સીધું આપણા ખેતરમાં જ છે. આ ખેતરમાં Kaboom. Rest in peace, my granny. She got hit by a bazooka.